વાત કરીશું રાજકોટની સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં પરીક્ષામાં વધુ એક છબરડો સામે આવ્યો છે। પહેલા પણ અનેક વખત પેપર લેવામાં આવ્યા જેમાં છબરડા જોવા મળ્યા હતા અને બીકોમ સેમેસ્ટર 1 માં ઓપ્શનલ પેપર 25 ના બદલે 50 માર્કનો વિદ્યાર્થીઓ દ્વારા વિરોધ કરાતા તાત્કાલિક નવું પેપર આપવામાં આવ્યું। નવા વર્ષની શરૂઆતની પ્રથમ પરીક્ષામાં જ આ વિવાદો જે છે તે સામે આવ્યા છે। તમામ વિદ્યાર્થીઓની સાથે અધ્યાપકો પણ મૂંઝાયા હતા। યુનિવર્સિટીના પેપર સેટરની ભૂલ હોવાનું સામે આવ્યું છે। યુનિવર્સિટીના લોગો વિનાના પ્રશ્નપત્રો મોકલ્યા હતા। વિદ્યાર્થીઓનો અડધો કલાક બગડતા હવે વિદ્યાર્થીઓ ચિંતિત બન્યા હતા। તેમને તાત્કાલિક નવું પેપર આપવામાં આવ્યું। વધુ માહિતી સાથે સંવાદદાતા રહીમ જોડાઈ ગયા છે। રહીમ, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી અનેક વખત વિવાદમાં આવી છે, વધુ એક આ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનો વિવાદ। ચોક્કસપણે દીપિકા, જે રીતના છબરડા યુનિવર્સિટી તરીકે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી પ્રખ્યાત બની ચૂકી છે, વારંવાર પેપરની અંદર આ પ્રકારના છબરડા છે તે જોવા મળતા હોય છે। આ વખતે હજી તો શરૂઆત થઈ છે પરીક્ષાની 2026ની ને તેમાં જ આ છબરડો છે તે જોવા મળ્યો છે। 25 માર્કની બદલે 50 માર્કનું પેપર છે તે વિદ્યાર્થીઓને આપી દેવામાં આવ્યું હતું ને વિદ્યાર્થીઓનું ધ્યાન જાતા તેમણે પ્રોફેસરોને કહ્યું ને પ્રોફેસરે યુનિવર્સિટીને કહ્યા બાદ આખું આ પેપર ચેન્જ કરવામાં આવ્યું હતું। એટલે સૌથી મોટો સવાલ એ ઉત્પન્ન થઈ રહ્યો છે કે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના પરીક્ષા અનેક વખત આ છબરડા છે તે જોવા મળ્યા છે, પરંતુ યુનિવર્સિટીના સત્તાધીશો છે તે ઢાક પીછોડો કરતા હોય છે। જો કોઈ વિદ્યાર્થી પરીક્ષામાં ચોરી કરતો પકડાય તો તેને દંડાત્મક કાર્યવાહી થતી હોય છે, તો આ પ્રકારની પરીક્ષામાં ગેરરીતિ જે પરીક્ષા નિયામક કે અન્ય લોકો દ્વારા થતી હોય છે તો તેની સામે કેમ કોઈ કાર્યવાહી નહીં, તેવા પણ સવાલો ઉત્પન્ન થઈ રહ્યા છે। જી રહીમ, આભાર વિગત સાથે જોડાયા તે બદલ।